चलो मित्रों આપણે આગળ વધીએ। હવે આપણે જોવું છે રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન દ્રવ્ય। જો હું લખી નાખું કોનો ડિફરન્સ જોવો છે। રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન દ્રવ્ય જનીન દ્રવ્ય રંગસૂત્ર ડીએનએ અને જનીન आ बधा ज शब्दों जे छे आ बधा ज शब्दों वच्चे साम्यता शुं छे के बधा ज शब्दों वच्चे डिफरन्स शुं छे एने आपणे प्रकाशित करवो छे। तो चालो जोईए। हवे हवे रंगसूत्र कोने कहेवाय तो तमारा मगजमां आछा पातળી एनी आकृति छे के रंगसूत्र आने कहेवाय। आ रंगसूत्र चालो सरस साची वात छे आने रंगसूत्र कहेवाय। तो हवे जोजो आपणे चालू करीए आखो इतिहास। इतिहास एटले विज्ञान ज बीजुं कांई नहीं। पहली वस्तु जुओ पहली वस्तु के कोष ज्यारे कोष विभाजन पामवानो होय कोष विभाजन पामवानो होय कोष ज्यारे कोष विभाजन पामवानो होय त्यारे क्यारे तो के कोष ज्यारे कोष विभाजन पामवानो होय कोष विभाजन पामवानो होय त्यारे ज कोषमां रंगसूत्र जोवा मळे। त्यारे ज कोष में रंगसूत्र जोवा मळे। हजी सेज फेरफार करूँ रंगसूत्र स्वरूप जोवा मळे। बाकी आपणने रंगसूत्र स्वरूप जोवा न मळे रंगसूत्र न जोवा मळे। चालो एटले आनो बीजो मीनिंग एवो थाय के कोष ज्यारे आरामनी स्थितिमां होय आरामनी स्थिति। हवे आरामनी स्थिति एटले तमे एवुं समजशो के काम नथी करतो ते पण मैं अहींया आरामनी स्थिति एटले आवो हूँ तमने कहेवा मागुं छुं के अहींया आरामनी स्थिति एटले ज्यारे कोष विभाजन नथी थतुं कोष काम तो करतो ज होय नथी थतुं एने हूँ आरामनी स्थिति कहूं छुं। तो ज्यारे कोषनी अंदर कोष विभाजन नथी थतुं त्यारे रंगसूत्र स्वरूप ना बदले गूंचळामय मैगी जेवुं गूंचळामय स्वरूप जोवा मळे छे। आ जे कंईक गूंचळुं होय आ जे गूंचळुं जे छे ने गूंचळुं आ गूंचळाने रंगसूत्र द्रव्य अथवा जनीन द्रव्य अथवा क्रोमेटिन द्रव्य कहेवाय। शुं कहेवाय? क्रोमेटिन द्रव्य कहेवाय। रेडी? चालो हवे आपणे आगळ जोईए। पहला तो कोष विभाजन तो आखू चेप्टर है पण छतांय मारे तमने कहेवुं छे कोष विभाजन होय मित्रों कोष विभाजन एनी अंदर मुख्य बे अवस्था होय। एक ने आंतरावस्था कहेवाय आंतरावस्था बीजाने एम तबक्को कहेवाय। पछी आंतरावस्था जे छे एमांय सब तबक्काओ पड़े आपणे चर्चा नथी करवी। हवे एम तबक्को होय ने एना 5 तबक्काओ आवे पूर्वावस्था भाजनावस्था। तमे जो तमारा जूना धोरणमां भण्या होय तो तमने कदाच याद होय भाजनावस्था पछी भाजनोत्तरावस्था અને અંત્યાવસ્થા
અવસ્થા. તો હકીકતે કોષની અંદર જ્યારે મેં શું કીધું, કોષ વિભાજન જ્યારે થતું હોય ને, કોષ વિભાજન પામવાનું હોય ને ત્યારે આપણને રંગસૂત્ર જોવા મળે. બાકી શું જોવા મળે? આપણને ગૂંચળું જોવા મળે. હવે આપણે હમણાં જોઈએ એ ગૂંચળું કેવું હોય ને હમણાં રંગસૂત્ર આપણે બનાવી દઈશું આખું. જો તો આંતરાવસ્થા હોય ને ત્યારે હજી ગૂંચળું જ જોવા મળે. પૂર્વ અવસ્થા હોય ને ત્યારે ગૂંચળું ધીમે ધીમે હરખું થતું જાય. આપણે ભણશું આ બધું ડિટેલમાં. જ્યારે ભાજના અવસ્થા આવે ને, ભાજના અવસ્થા, ત્યારે જ આપણને સ્પષ્ટ સ્વરૂપે રંગસૂત્ર જોવા મળે. ત્યારે જ આપણને સ્પષ્ટ સ્વરૂપે રંગસૂત્ર જોવા મળે. ભાજનો તરામાંય જોવા મળે એવું નથી. એટલે તમારે જો ખરેખર રંગસૂત્ર જોવું હોય ને કોઈ કોષમાં કે ગણવા હોય ને, તો એ કોષ વિભાજન પામતો હોય ને કોષ, તો અહીંયા તમારે જોવું પડે. બાકી તમને દેખાય નહીં, બાકી આવું ગૂંચળું જ દેખાય. આગળ વાત. હવે અમુક કોષ હોય જેમાં કોઈ દી કોષ વિભાજન જ ન થતું હોય, જેમ કે ચેતાકોષ હોય. ચેતાકોષ એમાં કોષ કેન્દ્ર હોય પણ ચેતાકોષમાં કોઈ દી કોષ વિભાજન ન થાય, તો એના કોષ કેન્દ્રની અંદર તમને ગૂંચળું જ જોવા મળે. એમાં તમને કોઈ દી રંગસૂત્ર ન જોવા મળે. રેડી? ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. આની વચ્ચેનો ડિફરન્સ શું છે આપણે જોવો છે. જોવો, આની થોડીક વાતો આપણે જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવ ભણતા હતા ને ત્યારે પણ આપણે થોડીક ચર્ચા કરી હતી. જુઓ, હવે આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એની અંદર આપણને આ ગૂંચળું જોવા મળે છે. જોજો, આપણે આખું જેને કહેવાય ને કે રંગસૂત્ર હમણાં બનાવી દઈ કે કોષ વિભાજન થાય ત્યારે શું પ્રોસેસ થાય છે. હવે આ જે ગૂંચળું છે ને એને શું કહીશું આપણે? રંગસૂત્ર દ્રવ્ય કે જનીન દ્રવ્ય કે ક્રોમેટિન દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય. રેડી? ચાલો, સૌ પ્રથમ આ જે ગૂંચળું છે ને એને હું બહાર કાઢું છું. સૌ પ્રથમ આ જે ગૂંચળું છે એને હું બહાર કાઢું છું. જો આ ગૂંચળું મેં બહાર કાઢ્યું. ચાલો, આ શું છે? રંગસૂત્ર દ્રવ્ય છે. રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન દ્રવ્ય. રેડી? ચાલો, હવે હું શું કરું છું કે આ જે ગૂંચળું છે ને એ હકીકતે નાના નાના તાતણાઓ છે. નાના નાના તાતણા છે કે જે એકબીજા સાથે મેગીની જેમ, આપણે મેગીમાં કેમ ઓલા નાના નાના તાતણા જે ખાવાના હોય એ આડાઅવડા પાસે ગોઠવાયેલા છે. તો સૌપ્રથમ આ જે ગૂંચળું છે ને એમાં જે તાતણાઓ રહેલા છે એ તાતણાને હું નોખા કરું છું. એટલે આમ વિઝિબલ ક્લિયર દેખાય ને એવા. ચાલો, કેટલાય તાતણા છે. જોજો છે. હવે આ શું દોર્યું? તો કે આ રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન દ્રવ્ય. આ એના તંતુ. તો પ્રત્યેક એક જે તંતુ હોય ને એને હું ક્રોમેટિન તંતુ પણ કહી શકું અથવા રંગસૂત્ર દ્રવ્યનું તંતુ પણ કહી શકું. એને ક્રોમેટિન તંતુ કહેવાય. ચાલો, હવે એક તંતુને હું લઉં છું. આ એક તંતુ મેં લીધો.
આ છે ક્રોમેટિન તંતુ. ક્રોમેટિન તંતુ. હવે ક્રોમેટિન તંતુ છે ને એમાં જો હું ઝૂમ કરું, ઝૂમ, સપોઝ કે આટલો વિસ્તાર છે ને એ હું ઝૂમ કરું છું, ઝૂમ, તો આ વિસ્તાર ખરેખર મને આવી રીતે દેખાય. આટલો વિસ્તાર મેં ઝૂમ કર્યો છે. ચાલો, કાળા અને વાદળી મીન્સ કે બ્લેક અને બ્લુ ટપકા મેં કર્યા, તમને દેખાય ન દેખાય વ્યવસ્થિત. રેડી? ચાલો, તો આ છે ઝૂમ કરેલો ક્રોમેટિન તંતુ. લખી નાખું શું છે આ. ઝૂમ કરેલ ક્રોમેટિન તંતુ. રેડી? જો હવે હજી આપણે ડિટેલમાં જવું છે, એટલે આ જે વિસ્તાર છે એને પાછો હું ઝૂમ કરું છું, પાછો હું એને ઝૂમ કરું છું, તો એ મને આવો દેખાય. ચાલો, રેડી? હવે આ જે તંતુ છે ને એને હું સીધો કરું છું. શું કરું? અને આપણે આમ સીધો પટ્ટો કરી નાખીએ. આ છે ને એને સીધો કરી નાખીએ. આપણે જે ગૂંચળામાં છે ને એને હજી સીધો કરી નાખીએ. જો તંતુને સીધો કરતા તો એ આપણને આવો દેખાય. જોજો, રેડી? જુઓ, જેમાં આ કંઈક બ્લુ કલરના ડોટ્સ છે, આવી રીતનો કે મણકા બાંધેલા હોય ને, આ વચ્ચે બ્લુ કલરના ડોટ્સ છે, કંઈક મણકા બાંધેલા હોય ને એવું લાગે છે. આ બ્લેક કલરના ડોટ્સ. આ બ્લેક કલરના ડોટ્સ તો આપણે પહેલાંય ભણી ગયા. રેડી? જુઓ, પાછું આપણે આટલો જે વિસ્તાર છે ને મિત્રો એને ઝૂમ કરીએ તો આવું થાય. આ બે જ મણકા લીધા કે જેની વચ્ચે અહીંયા આ બ્લુ કલરના ડોટ્સ છે, જેવો છે. આ બ્લુ કલરના ડોટ્સ.
આ બ્લેક કલરના ડોટ્સ, રેડી? ચાલો હવે આ જે લાલ પટ્ટી હોય ને આવી હોય, લાલ પટ્ટી જે છે ને આવી હોય, ઝૂમ કર્યું એટલે આપણને દેખાય વ્યવસ્થિત. રેડી? ધ્યાન આપજો. હવે જો આ લાલ પટ્ટી છે એને જ જો હું ખાલી ઝૂમ કરું ને મિત્રો, આ લાલ પટ્ટી છે એને જ જો ખાલી હું ઝૂમ કરું ને, આ લાલ પટ્ટીને જ જો ખાલી હું ઝૂમ કરું ને, તો એ થઈ ગયું તમારું ડીએનએ. આ ડીએનએ. રેડી? આ ડીએનએ કે જેમાં કંઈક આવી ABCDU કંઈક હોય એ તમને ખ્યાલ છે. આ ડીએનએ થઈ ગયું. આ ડીએનએ. ડીએનએનું કામ શું? ડીએનએ પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે. મેં આની પહેલાં કીધું હતું. અથવા ડીએનએ આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવે. ચાલો, ડીએનએ હોય ને, ડીએનએ એ હકીકતે પ્રોટીન બનાવવાની જ માહિતી ધરાવે. બનતું પ્રોટીન લક્ષણ માટે જવાબદાર છે, એટલે આપણે એવું બોલીએ કે ડીએનએ પાસે લક્ષણો અથવા આનુવંશિકતા માટેની માહિતી હોય છે. હવે ધારો કે ડીએનએ છે ને એમાં આટલો વિસ્તાર, ધારો કે ડીએનએની અંદર આટલો વિસ્તાર કોઈ ચોક્કસ પ્રોટીન બનવાની માહિતી ધરાવે છે. તો આ વિસ્તારને જનીન કહેવાય. શું કહેવાય? જનીન. એટલે જનીન શું છે? જનીન ઇઝ ઇક્વલ ટુ ડીએનએનો ચોક્કસ વિસ્તાર કે જે ચોક્કસ પ્રોટીન બનાવવાની માહિતી ધરાવે. તો ડીએનએમાં આવા ઘણા બધા જનીન હોય. સપોઝ કે આ એક જનીન છે, ધારો કે અહીંયા બીજું એક જનીન છે, આ બીજું જનીન કે જે કોઈ ચોક્કસ પ્રોટીન બનાવવાની માહિતી ધરાવે છે. પછી આ જે પ્રોટીન હોય ને એ કોષમાં એવી જૈવ રાસાયણિક ક્રિયા પ્રેરે કે જેથી લક્ષણો આવે. આ એક બીજું જનીન છે, આ જનીન. બીજું આ જનીન એક. આવા ઘણા બધા જનીનો હોય. કેટલા હોય આપણે 12માં આવશે ત્યારે ભણશું. રેડી? હવે સેજ અહીંયા આવતા રહીએ. આ છે આખો સીધો કરેલ ક્રોમેટિન તંતુ. એક ખૂબ જ નાનો ભાગ, કારણ કે આટલું તમે જુઓ તો ખરા આપણે કેટલું ઝૂમ કર્યું છે. તો આ જે આખું ગૂંચળું હતું એમાંથી આ એક તંતુ નોખો કર્યો. તંતુને ડિટેલમાં જોવો તો એ પાછો ગૂંચળામય હતો, એને ડિટેલમાં જોયું તો ઓછું ગૂંચળામય લાગ્યું. એમાં તંતુને સીધો કર્યા પછી થોડોક ભાગ જોયો તો એ આવો દેખાણો. એમાં જે લાલ કલરથી હું કંઈનો દોરતો એ ડીએનએ હતું. ડીએનએની અંદર ચોક્કસ વિસ્તાર કે જે પ્રોટીન બનાવવા માટે જવાબદાર હોય એને જનીન કહેવાય. હવે તમને જે આ બ્લુ કલરનો જે મણકા જેવું દેખાય છે જેની ફરતે ડીએનએ વીંટળાયેલું છે, આ જે બ્લુ કલરનું જે દેખાય ને મિત્રો, બ્લુ કલરનું, જો આ શું છે? રેડ કલરનું. આ ડીએનએ છે, ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે બેવડી કુંતલાકાર રચના ધરાવતું ડીએનએ છે. હવે જે તમને આ બ્લુ કલરનું દેખાય ને એને હિસ્ટોન પ્રોટીન કહેવાય. શું કહેવાય? હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીન છે. જ્યારે તમને આ બ્લેક કલરનું દેખાય છે ને આ શું છે? આને કહેવાય બિન હિસ્ટોન પ્રોટીન. શું છે? બિન હિસ્ટોન પ્રોટીન. હવે તમે મિત્રો મને કહો જોઈએ કે આ આખું ગૂંચળું છે એ ગૂંચળું ડીએનએ છે, મીન્સ કે ફક્ત ડીએનએ છે કે ભેગું પ્રોટીન છે?
તો આપણે આ બધું જોયું તો ખ્યાલ આવ્યો કે આની અંદર આપણને ડીએનએ પણ જોવા મળે પ્લસ પ્રોટીન પણ જોવા મળે. ડીએનએનું કેમેસ્ટ્રી મુજબ નામ શું થાય? ન્યુક્લિક એસિડ. ડીએનએને બીજું શું કહેવાય? ન્યુક્લિક એસિડ. કેમ ન્યુક્લિક એસિડ? તો કે ડીએનએ છે ને એ વર્તને એસિડિક છે, એનો કેમિકલ ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ કેમિકલે તે એસિડિક છે. હવે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, કે ન્યુક્લિયસ કેન્દ્રમાં જોવા મળતું એસિડ, આવી રીતે એનું નામ આપ્યું ન્યુક્લિક એસિડ. તો આ જે તંતુ હોય ને મિત્રો, એમાં ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ પ્લસ પ્રોટીન બંને જોવા મળે. હવે તમે 10મા લગી જે સંધિ ભણતા, જોડો ને સંધિ જોડો ને સંધિ છોડો, તો હવે અહીંયા સંધિને જોડી દઉં છું. જોજો, તો આ જે તંતુ છે ને એને હું ન્યુક્લિયો પ્રોટીન તંતુ કહી શકું. મીન્સ કે આ જે તંતુ છે ખાલી ડીએનએ નથી, ભેગા પ્રોટીન પણ છે. કયા પ્રોટીન? બિન હિસ્ટોન પ્રોટીન અને હિસ્ટોન પ્રોટીન. બીજું સાંભળજો, હિસ્ટોન પ્રોટીનનું કાર્ય શું? હિસ્ટોન પ્રોટીનના 2 કાર્ય છે. એક કાર્ય છે જનીન અભિવ્યક્તિના નિયમનમાં પણ હિસ્ટોન પ્રોટીન સંકળાયેલું છે, પણ હું જે બોલ્યો એ તમને અત્યારે ન સમજાય, 12માં ભણશું. બીજું કાર્ય શું? જુઓ, મનુષ્ય હોય ને, મનુષ્યના એક કોષમાં, મનુષ્યનો જે એક કોષ છે એમાં જેટલા પણ રંગસૂત્ર હોય, અથવા તો રંગસૂત્ર નહીં, અત્યારે આ વિચારો, આ જેટલા પણ તાતણા છે એ તાતણામાંથી આ તો આપણે એક તાતણાની વાત કરીને, આવા તો કેટલાય તાતણા છે આમાં, ગણ્યા ન ગણાય એટલા. એ દરેક તાતણામાંથી ડીએનએ જો નોખું કાઢી, ડીએનએને નોખું કરી અને દરેક તાતણાનું ડીએનએ છે એને પરસ્પર જોડી દઈ અને જેટલું ડીએનએ લાંબુ થાય ને એ ડીએનએ કેટલું થાય? તો કે મનુષ્યના એક કોષમાં જો દરેક તાતણામાંથી ડીએનએને અલગ કરવામાં આવે, પછી દરેક ડીએનએને આમ અરસપરસ જોડી દઈને, તો ડીએનએ મનુષ્યના એક કોષમાં ડીએનએ 2 મીટર જેટલું લાંબુ હોય છે. 2 મીટર મિત્રો, એક કોષમાં. હો, આવા તો અબજો કોષ છે. આવા દરેક કોષનું ડીએનએ જોડી દઈએ તો સૂર્ય લગી પહોંચી જાય આપણે, એક વ્યક્તિનું ખાલી ડીએનએ. ધ્યાન આપો, હાવ દેશી છે મિત્રો, હાવ સિમ્પલ છે. કે આટલું બધું લાંબુ ડીએનએ હોય, 2 મીટર લાંબુ ડીએનએ હોય, એના ટૂંકી જગ્યામાં આપણે ગોઠવવું હોય તો શું કરવું પડે? આપણે ઓલા દોરા હોય, દોરા એ બહુ લાંબા હોય, પણ ટૂંકી જગ્યામાં ગોઠવવા હોય શું હોય? રીલમાં હોય ને આમ વીંટળાયેલા. તો હિસ્ટોન પ્રોટીન છે ને એ હકીકતે જો આ ડીએનએની ફરતે આમ વીંટળાયેલું તમે જુઓ છે, આમ વીંટળાયેલું છે. તો હિસ્ટોન પ્રોટીન હકીકતે ડીએનએનું શું કરે? પેકેજિંગ કરે. હિસ્ટોન પ્રોટીન હોય ને, આ હિસ્ટોન પ્રોટીન એ આદિકોષ કેન્દ્રીમાં ન હોય. હિસ્ટોન પ્રોટીન આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા ન મળે. અને એનું એક કારણ એ પણ છે કે આદિકોષ કેન્દ્રીય સજીવનું ડીએનએ એટલું બધું લાંબુ નથી, એટલે એનું પેકેજિંગ કરવું પડતું નથી. આમાં આપણું ડીએનએ બહુ લાંબુ છે, તો હિસ્ટોન પ્રોટીન દ્વારા એનું પેકેજિંગ થાય, એમ ફરતે એમ વીંટળાય ને તો એટલી ઓછી સ્પેસમાં સમાઈ શકે. રેડી? પછી બિન હિસ્ટોન પ્રોટીન છે, આ હિસ્ટોન પ્રોટીનનું કાર્ય શું? એને વીંટળાય. બીજું જનીન અભિવ્યક્તિ 12માં ભણશું. આ બધું આમ તો 12માં બહુ ડિટેલમાં ફરીથી ભણવાનું જ છે. બીજું, બિન હિસ્ટોન પ્રોટીનનું કાર્ય શું છે? તમને નહીં સમજાય, પણ છતાંય એક વસ્તુ લખું. ડીએનએ સ્વયંજનન દરમિયાન મદદરૂપ થાય. આટલું જ લખવું. આમ ઘણા બધા કાર્યો, આટલા જ કાર્ય, આટલું જ લખવું કે કોષ વિભાજન થાય ને ત્યારે ડીએનએ બેવડાવવું પડે. એકમાંથી 2 કરવું પડે ને, કારણ કે 2 કોષને સરખું દેવું હોય તો એકમાંથી 2 કરવું પડે. તો આ જે પ્રક્રિયા હોય એને ડીએનએનું સ્વયંજનન કહેવાય. આના માટે જરૂરી ઉત્સેચકો, આ બધે ઉત્સેચક જ છે હકીકતે. બિન હિસ્ટોન પ્રોટીન એટલે એક પ્રકારના ઉત્સેચકો જ છે. તો સુકોષ કેન્દ્રી સજીવ હોય ને એનો જે ન્યુક્લિયો પ્રોટીન છે ને, એમાં પ્રોટીન તરીકે બિન હિસ્ટોન પ્લસ હિસ્ટોન અને ડીએનએ આમ જોવા મળે. જ્યારે આદિકોષ કેન્દ્રી સજીવમાં હિસ્ટોન પ્રોટીન જોવા મળતું નથી. બિન હિસ્ટોન જોવા મળે એ તો આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો. આપણે ભણ્યા હતા. રેડી? ચાલો, એક કોષમાં
આ બધાય તંતુ છે એમાંથી જે પણ ડીએનએ નોખું કરી, આનું 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 નોખું કરી, આ બધાયનું ડીએનએ નોખું કરીને પછી આપણે જોડી દઈ તો કેટલું થાય? 2 મીટર. તો આટલું લાંબુ ડીએનએ ખૂબ જ નાના એવા કોષ કેન્દ્રમાં આપણે એને સમાવવું હોય તો શું થવું જોઈએ? એ કોકની ફરતે વીંટળાઈ જવું જોઈએ. કોની ફરતે વીંટળાઈ છે? હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાઈ છે. રેડી? આપણે આગળ ભણશું કે હિસ્ટોન પ્રોટીન જે છે ને એ સામાન્ય રીતે ધનવીજ ભારિત હોય, જ્યારે ડીએનએ છે એ ઋણવીજ ભારિત હોય. પછી એટલે એ એકબીજાને પરસ્પરસ આકર્ષાયેલા રહીએ. આવું બધું 12માં આપણે ભણવાનું છે. હાલ, મેં તમને ડીએનએ કોને કહેવાય એ કીધું, જનીન કોને કહેવાય એ કીધું, બીજું આ તંતુઓ શું છે, એનું સ્ટ્રક્ચર શું છે એ જોયું આપણે. એમાં હિસ્ટોન પ્રોટીન એ હોય, બિન હિસ્ટોન પ્રોટીન હોય. પછી આપણે 12માં ભણશું હિસ્ટોન પ્રોટીન હોય ને એના 5 પ્રકાર હોય. અને આ જે એક ગોળો છે ને એમાં 8 હિસ્ટોન પ્રોટીન હોય, હિસ્ટોન ઓપ્ટામર કહેવાય. તો એમાં આપણે અત્યારે માથાકૂટમાં પડશો નહીં. હવે આગળ ચર્ચા કરીએ. હાલો, આ એક તંતુ છે એને ઝૂમ કરીને જોયું. હવે રિવર્સ પ્રોસેસ કે આ ઘણા બધા તંતુઓ ભેગા થઈને રંગસૂત્ર બને. હવે એ પ્રોસેસમાં આપણે વયા જાય. હવે ઊંધી પ્રોસેસ છે. ચાલો, કોષ વિભાજન સમયે સૌ પ્રથમ આ તાતણા છે ને આમ વ્યવસ્થિત ગોઠવાય. કમ્પ્લીટ. જાજા બધા હોય પણ મેં ખાલી આટલા જ દોર્યા. હવે ધારો કે એક રંગસૂત્રમાં 5 તાતણા જોડાઈને નિર્માણ થાય. ધારો કે એક રંગસૂત્ર છે ને એ 5 તાતણાઓ જોડાઈને નિર્માણ થાય. હકીકતે હોય ને, આ તમને સમજાવવું, 5 જ ન હોય, કેટલાય હોય. 5 જ આવા તાતણા ભેગા થઈને એક રંગસૂત્ર બને એવું ન હોય, કેટલાય હોય. આ તો આપણે 5 થી સમજવું હોય ને એટલા માટે, વાર્તા પતે એટલા માટે, ફટાફટ સમજાઈ જાય તમને. તો આ 5 નહીં 6 રાખો ને એટલે આમ બેકી સંખ્યા હોય ને, હિસાબ કરવામાં વાંધો ન આવે. 6 રાખવાના. 1 2 3 4 5 આ 6. આ શું છે? ક્રોમેટિન તંતુ. આમાંથી 6 ને ધ્યાનમાં રાખ્યા, બાકીના ભૂલી ગયા. રેડી? બાકીના તંતુઓ બીજા રંગસૂત્રના નિર્માણમાં ભાગ ભજવતા હોય ને. કાંઈ એક રંગસૂત્ર થોડું હોય, કોષમાં 26 હોય, 23 જોડ હોય, એટલે 46 હોય આપણામાં. તો પછી અલગ અલગ સજીવમાં અલગ અલગ હોય. તો આ ક્રોમેટિન તંતુ. રેડી? હવે જુઓ, આ પહેલા 3 જુઓ. પહેલા 3 ને આપણે અહીંયા જોઈએ. આ એક તંતુ છે, એમ વળે. જોજો, વળ્યો. આ બીજો તંતુ આમ વળ્યો. આ ત્રીજો તંતુ વળીને જોડાઈ ગયો. જ્યારે કોષ વિભાજન થવાનું હોય ને ત્યારે પહેલા તો આવું હોય, પછી ધીમે ધીમે આ તંતુઓ શું થાય? ભેગા થતા જાય.
તો આ જો આ ત્રીજો વળી ગયો, હાલો એટલે કે અહીંથી આટલે સુધી સપોઝ કે આ પહેલો તંતુ હતો, અહીંથી આટલે સુધી આ બીજો હતો અને અહીંથી આટલે સુધી આ ત્રીજો હતો. હવે આ ઈ જો આમ વળી ગયા, આની જેમ જ થાય ને પ્રોસેસ. આના જેવડું જ કરી નાખું. રેડી? હજી એના જેવડું નથી. રેડી, હાલો. સપોઝ કે 1 2 3 4 5 6, તો અહીંથી આટલો આ 5મો, આ 6થો, આ 7મો. આને કહેવાય એકલ સૂત્ર. એકલ સૂત્ર. હવે બે એકલ સૂત્ર એકબીજાને જોડાઈ જાય. કોના દ્વારા? ફેવિકોલ દ્વારા. કોના દ્વારા? ફેવિકોલ. જુઓ, ધારો કે આને હું કહું એકલ સૂત્ર એ અને આને હું કહું એકલ સૂત્ર બી. તો જોઈજો, એકલ સૂત્ર એ દોરું છું અહીંયા આવું. આ એકલ સૂત્ર એ, આ એકલ સૂત્ર બી. એટલે મિત્રો જે રંગસૂત્ર બને ને, જો આ બની ગયું, તો આ રંગસૂત્ર છે એ ખાલી ડીએનએ ન હોય, મીન્સ કે ખાલી ન્યુક્લિક એસિડ હોય નહીં. આપણે જોયું કે આ રંગસૂત્ર ઓલા તંતુઓનું બનેલું હતું. તંતુ છે એમાં ડીએનએ અને પ્રોટીન બેય હતું. એટલે રંગસૂત્ર છે એ હકીકતે ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. વચ્ચે જો આ ફેવિકોલ આવી ગયું, આ ફેવિકોલ. હવે જો આ રંગસૂત્ર બેયનું આમ હોય, રંગસૂત્ર. જે આ ફેવિકોલ છે ને એ હકીકતે પ્રોટીન છે, જેને સેન્ટ્રોમિયર કહેવાય. શું કહેવાય? સેન્ટ્રોમિયર પ્રોટીન. જે બે એકલ સૂત્રને શું કરે? જોડે. આ સપોઝ કે એકલ સૂત્ર એ છે, આ એકલ સૂત્ર બી છે, એ જોડાણા સેન્ટ્રોમિયર પ્રોટીન પર. હવે આ સપોઝ કે હું આ સેન્ટ્રોમિયર પ્રોટીન દોર્યું, આ છે સેન્ટ્રોમિયર પ્રોટીન. સેન્ટ્રોમિયર પ્રોટીન હોય ને એની સપાટી ઉપર પાછું, એની સપાટી ઉપર પાછા બીજા પ્રોટીન હોય આવા. આ જે બીજા પ્રોટીન હોય ને મિત્રો, એને કાઇનેટોકોર્સ પ્રોટીન કહેવાય. તમને ખબર, આપણે હજી તારા કેન્દ્ર ભણતા તો અહીંથી એમ ત્રાક કાઢી હતી. ત્રાક, આ ત્રાક હોય ને એ ક્યાં જોડાય ખબર છે? તારા કેન્દ્રની જે ત્રાક હોય ને એ હકીકતે સેન્ટ્રોમિયરમાં જે કાઇનેટોકોર્સ હોય ને, આ સપોઝ કે ત્રાક છે, તો એ અહીંયા જોડાય. એટલે કાઇનેટોકોર્સનું કામ શું છે? આ ત્રાક તંતુ. તો કે કોષ વિભાજન સમયે ત્રાક તંતુઓ, જે તારા કેન્દ્રમાંથી બહાર નીકળેલા ત્રાક તંતુ હોય ને, એ ક્યાં જોડાય? એ અહીંયા જોડાય. અહીંયા એટલે ક્યાં? કાઇનેટોકોર્સ પ્રોટીન સાથે. રેડી? ચાલો હવે આગળ અભ્યાસ કરીએ આપણે. આમ હોય મિત્રો રંગસૂત્ર, રંગસૂત્ર દ્રવ્ય, જનીન દ્રવ્ય, જનીન કે ડીએનએ, એની વચ્ચેનો ડિફરન્સ શું? આ ડિફરન્સ. હવે આ બધુંય 12માં આવવાનું છે, જરાય મૂંઝાતા નહીં તમે. હવે રંગસૂત્ર હોય ને, રંગસૂત્ર એના આકારને આધારે અથવા તો સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે પ્રકાર પડે. જો બહુ ટૂંકમાં જ હું તમને કહી દઉં. આ સેન્ટ્રોમિયર. હવે તમે જોવો જોઈએ, સેન્ટ્રોમિયરથી આ ભુજાઈ એવડી અને આ એવડી.
આ સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે સેન્ટ્રોમિયરથી આ ભુજા બે બાજુની એવડી ને આ એવડી આવા જે હોય ને રંગસૂત્ર એને મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. એટલે આપણે આપણા શરીરમાં મનુષ્યની અંદર જે રંગસૂત્ર જોવા મળે 26 જોડ એટલે 46 એમાં અમુક આવા હોય પછી અમુક આવા હોય. જોજો એક ભુજા સહેજ ટૂંકી, જો આ ઉપરનું સહેજ ટૂંકી છે, આ લાંબી છે. અને સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. પછી આવાય હોય આ સેન્ટ્રોમિયર, એક ભુજા ખૂબ જ ટૂંકી, ખૂબ જ એમ ખૂબ જ ટૂંકી અને બીજી ભુજા લાંબી. આ ખૂબ જ ટૂંકી, બીજી ભુજા લાંબી. આવાય રંગસૂત્ર હોય જેને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. અને આવાય હોય જેમાં એક બાજુ એ ભુજા જ ન હોય. તમે ચોપડી જોશો ને તો ચોપડીમાં તમને દેખાય છે, પણ એવું નથી. આપણે ભણશું એટલે ખ્યાલ આવશે કે એની એક જ બાજુ એ ભુજા હોય. આવાય હોય. ટેલોસેન્ટ્રિક કે ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. આ છે રંગસૂત્રના પ્રકાર. પછી મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે અમુક રંગસૂત્ર હોય ને એ તમે આવું તમને જોવા મળે, આવી રીતે દોર્યા હોય એમ, બીજું કંઈ ન હોય. આ સેન્ટ્રોમિયર. પછી અમુક જગ્યાએ તમે આવી આકૃતિ જોશો કે રંગસૂત્ર હોય ને એની માથે આમ કલગી કરી હોય આમ, ને પછી એમ કીધું હોય કે સેટેલાઇટ વિસ્તાર. સેટેલાઇટ વિસ્તાર. તો તમને એમ થાય કે આ વળી શું નવું? તો આપણે ભણશું 12માં કે સેટેલાઇટ વિસ્તાર એટલે એ રંગસૂત્રનો જ ભાગ છે, પરંતુ ત્યાં રહેલ ડીએનએ હોય ને, ડીએનએ એનો ઉપયોગ સામાન્ય રીતે તમને કદાચ ખ્યાલ હોય ને, CID ને એવું બધું બહુ જોતા હોય તો આવે, ત્યાં રહેલા ડીએનએનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં કરવામાં આવે. આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એટલે શું? ગુનો કોને કોઈ કર્યો હોય કે માતૃત્વ કે પિતૃત્વ નક્કી કરવાનું હોય કે આ મારો જ છોકરો છે ને, ધારો કે બહુ મોટા પૈસાવાળા હોય, આ પૈસાવાળી વ્યક્તિનું નામ આર છે. હવે બે વ્યક્તિ દાવો કરે, એસ દાવો કરે ને એમ દાવો કરે કે આ મારો છોકરો, આ મારો છોકરો. કેસ ક્યાં જાય? કોર્ટમાં. હવે જજને થોડું કાંઈ મોઢા જોઈને ખબર પડે કે આ આના બાપા છે કે આના બાપા છે. પછી જજ આદેશ કરે કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટ કરો, કોનું ડીએનએ મેચ થાય આની હારે. આનું થતું હોય તો આ એના બાપુજી હોય, આનું થતું હોય તો આ એના બાપુજી હોય. તો આપણે આખી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પ્રોસેસ પણ 12મા ધોરણમાં આપણે જીનેટિક્સની અંદર એનો અભ્યાસ કરીશું. તો આવી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જેવી ટેસ્ટ છે એની અંદર સેટેલાઇટ વિસ્તારની અંદર જે ડીએનએ હોય ને એ ડીએનએની સામાન્ય રીતે ચકાસણી કરવામાં આવશે, આપણે ભણીશું. રેડી? ચાલો, તો આ થયા રંગસૂત્ર જે છે એના આકાર. હવે આગળ ચર્ચા કરીએ આપણે. બહુ નાની અમથી વાત છે. સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના. સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના.
અપૂર્વ સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના એટલે શું? તો કે આ કોષ હોય ને, કોષ, એની અંદર વનસ્પતિ કોષો કે પ્રાણી કોષોની અંદર આપણને આવી કોથળી જેવી રચના જોવા મળે કે જેમાં કાંઈક ભર્યું હોય, જેમાં કાંઈક ભર્યું હોય, આની અંદર કાંઈક દ્રવ્ય ભરેલું હોય, પ્રોટીન છે કે કોઈ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે. તો આ જે હોય ને પુટિકા, આ જે પુટિકા છે ને, પુટિકા, એને સૂક્ષ્મકાય રચના કહેવાય, સૂક્ષ્મકાય રચના કહેવાય. તો તમે કહેશો કે સપોઝ કે આ પુટિકા હોય, જો આ ધારો કે આ લાઇસોઝોમ છે. શું છે? લાઇસોઝોમ, કે જેની અંદર શું ભર્યું છે? હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો. તો લાઇસોઝોમ કેવી રીતે બનતી આપણને ખબર, તો કે ગોલ્ગી કાય દ્વારા. એવી જ રીતે આ બને, પણ જો પુટિકાની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક હોય ને મિત્રો, પુટિકાની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક હોય ને તો આપણે એને લાઇસોઝોમ કહીએ. પણ બીજું કંઈક હોય ને તો ખાલી એને પુટિકા કે સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના કહેવાય. વાર્તા પૂરી. હું તમને ઉદાહરણ આપું તો ચેતાકોષ હોય, એનો જે ચેતાંત હોય આવી રીતનો, તો એમાં આવી પુટિકા હોય કે જેમાં ચેતાપ્રેષક દ્રવ્ય ભરેલું હોય. તો આ જે પુટિકા છે એને સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના કહેવાય. ધારો કે મગફળી હોય, મગફળીનો કોષ હોય, તો એની અંદર આવી રીતે જેને કહેવાય કે તેલ ભરેલી પુટિકાઓ જોવા મળે. કે આપણો બીટા કોષ હોય, સ્વાદુપિંડના બીટા કોષ હોય ને, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે, તો એમાં આવી પુટિકા હોય, તેમાં ઇન્સ્યુલિન ભરેલું હોય. ઇન્સ્યુલિન ક્યાંથી બની પુટિકા? તો કે ગોલ્ગી કાયમાંથી. કેવી રીતે? જેવી રીતે લાઇસોઝોમનું નિર્માણ થાય એવી રીતે. તો આને સૂક્ષ્મકાય સમાવિષ્ટ, કોષની અંદર સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના કહેવામાં આવે છે. રેડી? ચાલો, તો જે ખાસ જે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર શું છે, રંગસૂત્ર દ્રવ્ય શું છે, જનીન દ્રવ્ય શું છે, ડીએનએ શું છે, જનીન શું છે, એનો ડિફરન્સ શું છે, આ વસ્તુ બહુ શાંતિથી નિરાતે વ્યવસ્થિત વિચારીને ભણજો. બીજું ન આવડે તો જરાય મૂંઝાતા નહીં, 12મા ધોરણની અંદર ફરીથી ભણવાનું છે. ત્રીજું કોષ વિભાજન ભણશું એટલે ફરીથી જે ઓલા આપણે તાતણાઓ કાઢ્યા હતા, પેક કર્યા હતા, એ બધું આવશે. એટલે ઘણી વખત જેને કહેવાય ભણવાનું છે, આ તમે પહેલી વખત ભણ્યા ઓફિશિયલી, આવું ઘણી વખત ભણીશું અને ફાઇનલી પાછું 12મામાં બહુ ડિટેલમાં ભણીશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.